ટુ માય ન્યૂ વ્લોગ. તમે બધા કેમ છો? મજામાં જી હો? ઓમ નમો નારાયણ બધાઈને. તો કાલ તો હું વ્લોગ બનાવવાનું જાણે ભૂલી જ ગઈ હતી, અને આજનો વ્લોગમાં આપણે જવાનું છું જીરાના ગલ્લા ભેગા કરવા. તો કાલ થોડાક કર્યા છે, થોડાક કાલ કર્યા ને હવે આજ વધાય ને એ બધા ભેગા કરવા જવાના છે. તો હાલો હું છે ને મારા જે યુનિફોર્મ અમારો ડ્રેસ કોડ હોય એ પહેરી લઉં, પછી આપણે મળીએ. હેલો ગાઈસ, તો આ જો ભારી લઈને મારી મમ્મી છે ને લીધી નહીં ભારી, મને લેવરાવી. તો આપણે છે ને ભારી લઈ જીરું હારવું કઈ મહેનત કરવી કે હેલી વાત છે. આ મારી મમ્મી છે ને ખતરનાક કે તું લાવી લે ભારી. તો જો આગળ રેકડો જાય છે અને આપણે આમ હારવાનું છે. વરદી તો આમ ના હરવે, અવારી તો આમ હરવે, નતર તો ભારી ભારી હરવે કે લઈને આવો ભાર્યું તમે બે. પપ્પાલો સેટો થઈ જાય ને એટલે આપણે ભારી ભારીને જો આમ જો મારે માથે ભારી જોઈ શકો છો ગઈશ. આવી મહેનત કરાવે, શું કરવું? પણ જીરું સોના ખરીદવું બહુ મોંઘું છે, પણ આ અસલમાં અમારું સોનું જ છે. આની માટે મહેનત કરીએ તો થઈ જાય. જો મારી માથે ભારી. તમને અમારા ખેતીના કામ કેવા લાગે જઈને લઈને? તો મારી પ્રેક્ટિસ છે કાયમની, એટલે કંઈ પ્રોબ્લેમ ન થાય. ચલો હવે ઉતારી લઈએ. તો ગાઈસ આપણે હે ને બીજો રેકડો ભરવા જઈએ છીએ. બીજો જોઈ નાખી દીધું મસ્ત ને. આ છે રીગવો, આ છે આંબલી. ચલો આ લાકડી કાલની છે અહીંયા, આજે જ લઈને આવ્યા. આજુ મજૂર પડે ને એટલે હું રહી ગઈ, ને તો ના રહ્યો આપણે ઉપાડી દો. ચલો ડિસપોઇન્ટેડ. खाइस जिंदगी से हमने खुद ही बर्बाद कर दी, खुद की जिंदगी खुद ही झंड कर दी. हा 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 हा. બપોરના હે ને 10:30 વાગી ગયા, તરીકો એટલો ખતરનાક થઈ ગયો કોણ જાણે. આઈ નથી હવે લેવાનું, વાં છે તો આપણે આઈ કેમ આવ્યા? વાંથી છે વાં. હા પી લઈએ. આ કચરો પડી ગયો કઈ આ જો તો કચરો થઈ ગયો. વાય મસ્ત હતી, ક્લીન હતી. જો ભરી છે આખી. અહીંયા ખડ લેવાય. મમ્મી આ ખડ કેદી લેવા આવશું આપણે? હાલો તો પાણી પી લઈ, ફોટો ખાઈ લઈ. જાતા હોય ને જવા દો ને, એમાં હું ભાષા બોલવામાં પપ્પા એવું ઓલું ના બોલે, સારું બોલ. સત્ય વાત છે. સત્ય વાક્ય વગર સત્ય હોય. માણસ ને જેને શ્રદ્ધા હોય જાય. શ્રદ્ધા એવી આપણી શ્રદ્ધા હતી તે આપણે ફરી ગયા. આપણે મજા આવે ને મોજમાં હાલી નીકળી કામ એ તો બધા મોજ જ કરવા જાય. એટલે જ કહો કે નવરી ઈદ એમ અમારો પ્રશ્ન ઈ ભગવાન એની શ્રદ્ધા વાત કરે ભાઈ. ના કહેવાય, બોલાય જ નહીં. શું કરો બોલવું છે? હારું નીકળે તો શું કરો? હા તો કરો.
અમે પાઇપલી નાખીએ હવે હા કે પાઇપલીન તેગડી જા અટાણે ગમે એને પૂછો એટલે એને કહે નવદીના હોય જાય કોની અટાણે નવદી ખેડૂત થોડો નવદી બધે ગમે એને પૂછો આગે પૂછો હેવરીનાની વાત નથી પણ જે શ્રદ્ધા હોય ભગવાનમાં જાતા હોય રણ હેરખા હોય ઈ જ જાતા હોય બીજા કોનામાં જો ને મોજ કરવા એ જેવું કામ ના કરતા હોય ને ક્યારે કઈ હોય એની વાત ખાવા પીવાની મોજ કરવા એક વર્ષ જાય ને એ બીજે વચ્ચે તૈયાર થાય મોજ કરવા તો ખાવું પીવું મફત છે દ્વારકા વાળો આમને ઠક્કર દર્શન કરવા 2 મિનિટ જ દીધી દર્શન જે હોડીને દી એમ કે દર્શન કરવા ન્યા હે ને કાનુડાનું મોઢું જોવાય ના જડે એટલી ટ્રાફિક હોય આમ કરીને એને તો ખંભા પકડી નાલો આમ ધક્કા મારી દઈએ અમે તઈ ગયા કહેવાય કે અમે એમાંથી એટલે પલાથી અમે હાલી નહીં ત્યાં ગમે કે મરી જાય તો અહીંયા તને કા નાખ દે ઉપાડે સેટી નાખીએ દરિયામાં ઉપાડે ત્યાં કઈ થોડા કઈ ઠાકર તઈ તો દરિયા ડૂબાડીને વયો ગયો રોગો થોડો વયો ગયો કઈ તઈ હાસી દ્વારકા ડૂબાડી દીધી નકર આ બધે અહીંયાથી દ્વારકા જેવો ને કોતર વાગ્યા થોડો હાસી વાત આટાણ તો એટલું લઈ આવે તો કેટલો રૂપિયો થઈ જાય चलता है ऐसे ही होता है श्रद्धा હોય જાય ભગવાન ને હાલવાની શ્રદ્ધા શક્તિ હોય ઈ તો ગમે આડે જ નહીં વયું જાય હાલો ને હાલતા થઈ જાય આ હર્ષદ ને જાતા હોય કઈ જો હાલે જોજો થજાયું લઈ લે ઈને શ્રદ્ધા કહેવાય આ તો બધાને એરી વેંદરી હેલી કહેવાય આ તો મોજ કરવા વાંદરી વેંદરી કહેવાય આને કઈ નહીં લે ભાઈ હું કાયમ જો આપણું નામ પડી ગયા પણ આપણે આમ જ વાત કરી ભાઈ આ બધું કઠિન બધા લોક છે ધતીન પસા તારે બહુ 150 દુઃખ થતું હોય ને પીડા હોય તો વાં ઊભી જઈએ પાણી પીતા તને પુણ્ય જડશે ભગવાન ની ભક્તિ કરવી કઈ હેલી હે એમ હાલી ભક્તિ સમરા કાઢી સમરા કાઢી ગઈ આ લઈ લ્યો હાલો 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 વાં મડ આવે તડકો થઈ જાય ખાઈ છે પાછું એક રેકડો હે ને એક નાખીએ એટલે ખતમ થઈ ગઈ અમે મા દીકરી બે અહીંથી હારવાનું ચાલુ કર્યું હતું પરવા અમે હાર્યું તો અમે લાંબી લ્યું થઈ ગયું રાઈતી તોય આપણે હાર્યું તોય મરી ગયો પવન આવ્યો તો પવન તોય આવી આપણે કોઈ વર એવું જીરું રહ્યું જ નથી કે વિસોરિયો ના આવ્યો હોય ને એકેય ગલ્લો ના ઉડ્યો હોય અજા લાઈટ જ કાઢી દેજે હા હવે કાઢી હવે એ ભૂંડડા આવે ભૂંડડાની માં આવે આપણે હું હાલો હાલો ઓટોમેટિક ગાડી જીમણા જાય જા હાલો હાલ 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 એ અવરા જાય અહીંયા થોડી ઓલી તો સંતાનની પાઈથરું હા આપણે બે હું બેઠી હોય છે પવન હશે પવન તો આવ્યા રાખીએ પવનને જોઈએ રાખીએ મારો ના આવે ને આપણે તો હાલતું થવું જ પડે બે કોરથી ઉપડી જાય તો થઈ જાય હેલો ગાઈસ તો આપણે હે ને બે રેકડા હારી નાખી દીધા અને 12 ભારી છે બાળદું એક ભારીમાં 2 ગલા આવે એટલે 24 ગલા જાય એક ભારી બે ફેરા કર્યા કાલ કે 15-20 ફેરા કાલ હાલ ભારી કર્યા હતા ને આ ખેતરનો વ્યૂ કેવો મસ્તી સુપર એમાં જો લી ગેલણી દેખાય લીલી છે એમાં હે ને ફુવારા મૂકીને પાવી છે ફુવારા મૂકીને પાવી પછી દવા મારવાની હે એમાં હેઠો કેમ કે લાઈન હોય એટલે હેઠે તો આવું થઈ જ છે અને મારી મમ્મી છે ને રાયડું નાખે ખતરનાક કેમ કે કંઈક કામ કરતા હોય ને બાથરૂમ ના થાય એવું તા પણ બંને જ નહીં તરીકો થઈ ગયો હોય ખતરનાક જો કેવી લાઈન સર છે એકદમ અને જીપીએસથી વવરાયું હતું ને એટલે એકદમ ક્લીન જ્યારે આપણે બુકમાં લીટી હોય ને એવી રીતના મસ્ત લીટી સીધો અત્યારે તો આ ઉપાડી લીધું એટલે વાવ્યું તો એટલું મસ્તીનું દેખાતું હતું કોઈ ત્યારે તો કંઈ આપણે વ્લોગિંગ કરતા નહોતા એટલે કંઈ હોય નહીં અને હેઠા ખૂંદતા અમારે જિંદગી આખી જવાનું જિંદગી આખી આવવાનું અને તડકો ખતરનાક થઈ ગયો અને વરસાદનું કહે ને એટલી સારી લીધું લીલું થોડુંક લીલું છે તો પડ્યો રહેવા દે નકર અમારે છે ને ગલા આરી થોડીક છે ને બદ નસીબી છે કેમ કે કોઈ દિવસ ગલો અમારો એક ઉડે નહીં ને એવું બને જ નહીં આજ ખરે એક ઉડી ગયો હતો એટલે સારી લેવું છે વહેલું વરસાદનું કહે તો થોડાક હોય તો ફટાફટ સારવા થાય હાલો આપણે છે ને ભેહું બદલાવાનું છે જો આ મસ્ત મદન જેવી બેઠ્યું છે એને આપણે બદલાવી લઈએ
જો ઊભી થઈ ગયો. આ છે મારી કારી, તો એને બદલાવી લઈ. હાલો હું પાઈ લઉં. ભીહુને આપણે કહીને કે હી ખાલી કરીએ ને તો ઊભી થઈ જાય, પણ માણસ છે ને ઊભું ન થાય કીધા ભેગું કે હાલો કાંઈ સડવું એમ ન થાય ઊભું. એમ ફોન જોવા બેસી ગયા હોય તો આપણે હાવ ઊભા ન થઈ. હું આવી જાઉં, એક પાઈ લઈએ આપણે ભીહું. અમારું ફ્રેમમાં આવી જાય, ફ્રેમમાં લે નથી પીવું, કેમ કે હમણાં હે ને મકાઈ ઓલી વાડીએ છે ને તે મકાઈ કાંઈ એમ નાખે ને એટલે મકાઈને કારણે છે ને ના પીએ પાણી. પછી રૂંઢે છે ને આગળ 4:30 થાય ને તો રાડો રાડ થાય. પાણી પીવું. હાલો હું બદલાવી લઉં. નકર કેમેરા આરી આમ કરી રાખે તો આખો દી વયો જાય, પણ કામ નહીં થાય. ચલો તો 10 વાગ્યાનો ચા. હેલો ગાઈસ, તો આપણે સવારમાં અહીંયા જતા ને બપોર પછી આપણે અહીંયા જ આવી ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે ગાજર ઉપડવાના છે. મારા હાથમાં કાતરો ખાટો, મારા હાથમાં છે આ ખાટો કાતરો ને આપણે જવાનું છે ગાજર ઉપાડવા. પાછળ જો દી આથમી ગયો, ઉગી જાય દી ને આથમી જાય તા લગણ આપણે તો હે ને નેવરેજ ન થાય. આપણે તો માર્ગમાં હે ને જતા હોય આવતા હોય આમાં હે ને હળહેલા ખાતા હોય. તમારે કોઈને ખાટો કાતરો ખાવો હોય તો હું હાથમાં લઈને આવી પડે. એક હાથમાં ફોન છે, મારું મોઢું દેખાતું નથી. આ એક હાથમાં ફોન છે ને એક હાથમાં કાતરો છે ખાટો. મને ઘેરે ના પાડે ખાવાની કે હું એને એલર્જી થાય ને તો પછી તને કોણ દવાખાને લઈ જાય, એટલે હું એને અહીં આવીને લેતી આવી કે હું ખાઈ. આપણે હવે વાવી આવવાનું એક કરણી કે આપણે પછી ગાજર ઉપાડવા. જો હવે દેખાણું મારું મોઢું, હવે દેખાણું. મસ્ત લાઈટ આવે, મસ્ત લાઈટ આવે. અને હવે અહીંથી જો આપણે આ બધું જીરું હતું ને ટોટલી ભેગું કરી લીધું મસ્તીનું. અને હવે એમાં થોડું ખે બાકી જો દેખાયતું હોય તો. અને જો પવન શકો ગોલ્ડન આવર કાલની જેમ જ ને ભીહું દોવાઈ ગયું. હા તો આપણે ભાગીએ અહીંયા. અહીંયા છે જો તમે કાયમ જોતા હતા જ આ ડુંગળી જો ઉપાડી. પેલા ડુંગળીને રોપ કર્યો, પછી ડુંગળી ઉપાડીને પછી પાછી સોંપી ને આની અંદર તો કૂતરા ને મોરલા ને સકરું મારી ગયા. ને ગાજર એ આપણે થોડાક ઉપાડી જવાનું છે. ને ઓલું હે લસણ નહીં જીરું હતું જે અમારી 3 મહિનાની મહેનતી પાકી ગઈ. અને આ ખડ એ હવે એક દી કાપો લઈને અમારે લેવાનું છે. હું આને બળેલો જ કહેવાય ને આ છે બકરેટો. એસે બળેલો ને હું હે ને છોકરીઓ જેવા ચંપલ નહીં, છોકરાઓ જેવા ચંપલ પહેરું, કેમ કે આપણે કામ છોકરાઓ જેવા કરીએ તો ચંપલ છોકરાઓ જેવા જ પહેરવાના હોય ને. આ છે લસણ. આખા વર્ષની ખાવાની જે વસ્તુ હોય ને એ બધી તો ખેતરમાં ઉગી જ જાય, ખાલી થોડુંક લેવું પડે. ઘઉં ને એવું કંઈક. તેલ તો માંડવી વાવીએ એટલે તેલ અમારા ઘરનું જ હોય. તો આ છે બીટ ને પાલક છે ને પાલક જ છે લગભગ. આ બી પાલકના જ છે. જો આ પાલક છે, આ એ પાલકના બી થઈ ગયા કે મૂરો છે મને ખબર નથી કે પાલકમાંથી બી થયા કે મૂરામાંથી થયા. ને આ છે લસણ ને ગાજર ઓલા ડુંગળી. બોલવામાં ક્યાં ઠેકાણું હોય, કંઈ આવડતું થાય ને વ્લોગિંગ કરવાની તેગડી નહીં થાય પાછી. મારા ભાઈ કાંઈ એમ કહેવા થલો એમ કે તને વ્લોગિંગ કરવાનો એવો શોખ ચડી ગયો, તો ભાઈ ચડી ગયો. અહીંયા તો આપણે ધાણા જે ઉપાડી લીધા ને પાસે મેથી જોઈ રહી. અહીં ધાણા હતા, એ ધાણા જીરું ખાવા જોઈએ તો પછી ધાણા વાવવા પડે ને. કાતરો પડી જવાનો, કાતરો હું ખાઈ લઉં, સંતોષ નહીં થાય. તો આ છે ફાઇનલ ગાજર ઉપાડવા આવી ગયા. મસ્ત ધરી ગયા છે ગાજર. હાલતો કંઈ બંધ થઈ જાય ને કુજાણે આ બ્લોગિંગ કરવાના. હું વિચારું કે આમાંથી ક્યાંથી ગાજર ઉપાડું. દેખાતા હતા શનિ કે. અને જો આ ભૂંડડા કરી ગયા લીટા. હાલો તો આપણે ફાઇનલી ગાજર ઉપાડીએ. તો ફાઇનલી આપણે હે ને ગાજર ઉપાડી લીધા છે. અને તમને બધાને મારી ફાલતુ બકવાસ સાંભળીને કાંઈ થાય નહીં,
કે હું એવી ફાલતુ બકવાસ કરું હું. કંટાળો ના આવે મને કંઈક મારા બ્લોગ જોવાનું મન થાય કે હું કેવી ફાલતુ બકવાસ કરું હું એમ. વાઈવ છે અહીં પાસે એટલે અવાજ થોડોક આમ રિફ્લેક્સ થઈને આવે. અને તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. બીજું કે કોમેન્ટ જરૂર કરતી કરજો કે મારા ફાલતુ બકવાસ બ્લોગ તમને કેવા લાગે છે. કેમ કે હું એટલો ટાઈમ કાઢીને ખેતરનું કામ કરતાં બ્લોગિંગ કરું તો તમને મારા બ્લોગ કેવા લાગે. મસ્ત જો બેકગ્રાઉન્ડ અવાજ દે છે ઓલા પંખીડા. અમારા બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક લગાડીએ કે ન લગાડીએ, પંખીડા મસ્ત બેકગ્રાઉન્ડ અવાજ દઈ દે. અને બીજું તો કાંઈ કહેવાનું હે નહીં. તમને મારા બ્લોગ કેવા લાગે એ તો જરૂરથી કહેજો. મારી આવી ફાલતુ બકવાસ સાંભળીને તમે બોર તો નથી થતા ને? જો આપણે ગાજર ઉપાડી લીધા. મારાથી છે ને એક ટફ કામ હોય, મારાથી ગાજર છે ને ઉપડે જ નહીં. જો આવા ભાંગી તૂટી જાય. પાણી પાયું તો હવે ઉપાડવા માંડવા, હવે ગોડવા માંડવાના, કોઈથી ચાલુ કરી દેવાના છે. ચલો મળીએ નેક્સ્ટ ડે. હવે 30 ડે ચેલેન્જ તો લીધો હે, પણ હવે કાલ આવે કે ન આવે બ્લોગ એ તો મને નથી ખબર. પણ ચલો મળીએ હવે નેક્સ્ટ ડે. બાય.